નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે દારૂ પણ નકલી બનવા લાગ્યો છે। મહેસાણાના કડીથી નકલી દારૂની ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે। કડી છત્રાલ હાઈવે રોડ નજીક આવેલા રહેણાંક મકાનમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી। મહેસાણા પોલીસને કડી તાલુકાના બુડાસણ ગામે ગેરકાયદેસર દારૂના કારોબાર ધમધમતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। બુડાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી હોવાનું સામે આવ્યું। દરોડો પાડીને ફેક્ટરી ચલાવનારાઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 150 પેટી તૈયાર કરેલો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ઇથેનોલ અને અન્ય તમામ પ્રકારનો સરસામાન તથા સામગ્રીનો સમાવેશ થાય છે। ઠાકોરવાસમાં મોડી રાતથી ઓપરેશન ચાલતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો। મહીસાગર અને બનાસકાંઠાના પેટ્રોલ પંપો પર લાગી લાઈન, કેટલીક જગ્યાએ ખૂટી પડ્યું ઈંધણ। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ લોકોમાં ડરની લહેર પ્રસરી ગઈ છે। હજુ પેટ્રોલના ભાવ વધશે કાં તો આગામી દિવસોમાં ઈંધણની અછત સર્જાશે તેવી આશંકાએ લોકોએ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવાનું શરૂ કર્યું છે, જેને પગલે શહેર પેટ્રોલ પંપ પર ભીડો લાગી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ તો લોકો પેટ્રોલ પુરાવવા એવા તૂટી પડ્યા કે પેટ્રોલ જ ખૂટી પડ્યું। પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા। જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યાનો દાવો છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે। અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં આવી રહ્યા નથી। એટલું જ નહીં, આક્ષેપ છે કે ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડા રૂપિયા જ સ્વીકારવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવી લીધું છે। તો બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને લઈ ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે। જે મુજબ ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000 સુધીનું, ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 સુધીનું, 4 વ્હીલર વાહનોમાં 1500 સુધીનું અને ખેતીના મશીનો માટે કેરબામાં માત્ર 1500 સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વાહન ચાલકોને ઈંધણનો બિનજરૂરી વધારાનો સ્ટોક ન કરવા અને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી છે। આ વાયરલ વિડીયો મહેસાણાનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દાવામાં એવું કહેવાયું છે કે પેટ્રોલ પંપના સંચાલકે ડીઝલનો જથ્થો હોવા છતાં કાર ચાલકને ડીઝલ આપવાની ના પાડી દીધી, જેના કારણે કાર ચાલકે સવાલ કરતા પેટ્રોલ પંપ સંચાલક ગેરવર્તણૂક કરવા લાગ્યો। જો કે આ વિડીયોની અને તેમાં થઈ રહેલા દાવાની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવા છતાં પેટ્રોલ પંપ સંચાલક આ રીતે કોઈ ગ્રાહકને ના પાડતા હશે? સુરતમાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો। લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી, જેથી તેઓ બેભાન થઈ ગયા હતા। લાંબી સારવાર બાદ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ અને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને તપાસની માંગ કરી। મંદિરના સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો લેવા પણ માંગ કરાઈ। રસ્તામાં આ રીતે ચાલતા મોબાઈલ જોવાની ટેવ હોય તો ચેતી જજો, કારણ કે ગઠિયાઓ આ રીતે ગમે ત્યારે તમારા હાથ મોબાઈલ વિહોણા બનાવી શકે છે। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં ભુયંગદેવ વિસ્તારમાં એક યુવક હાથમાં મોબાઈલ સાથે પસાર થઈ રહ્યો હતો। ત્યારે જ બાઇક પર સવાર 2 ગઠિયા આવ્યા અને બાજની જેમ યુવકના હાથમાંથી મોબાઈલ છીનવીને પલાયન થઈ ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી એકવાર ફરી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે। દ્વારકાના રૂપેણ બંદર નજીક દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે। ઝડપાયેલા ચરસની અંદાજિત કિંમત ₹61,50,000 હોવાનું સામે આવ્યું છે। વડોદરાના બહુચરાજી રોડ પર નીકળતા પહેલા ચેતી જજો, નહીં તો તમારું વાહન સ્લીપ થઈ જશે, કેમ કે ઓઇલ ટેન્કર લીકેજ થતા રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો ધડાધડ પટકાયા। અનેક વાહનો સ્લીપ થયા, જે બાદ સ્થાનિકોએ માટી નાખી ઓઇલની ચીકાસ દૂર કરી। આ તરફ વડોદરા મહાનગરપાલિકાનું જેટિંગ મશીન રોડમાં ગરકાવ થયો। પાણીગેટ વિસ્તારમાં રોડ ધસી જતા મશીન ફસાયું, જેથી લોકોમાં રોષ ફેલાયો અને રોડની ગુણવત્તા અને પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। તો વડોદરામાં બનેવીએ શાળા પર કર્યો હુમલો। 3 ઝઘડાના સમાધાન માટે ગયેલા શાળા પર હુમલો કરાયો। ગોરવાના હાસમી પાર્ક સીફા કોમ્પ્લેક્સ પાસે હુમલાખોર બનેવીએ તલવારથી હુમલો કર્યો।
આ તરફ સુરતમાં ચાલુ ક્રેનમાંથી એક મજૂર પડી જતા ઘટનાસ્થળે મોત થયું. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી 108 એમ્બ્યુલન્સ મારફતે ડેડ બોડીને હોસ્પિટલ ખસેડવામાં આવી. અરવલ્લીના મોડાસાના શેણાવાડ રામપુર ગામમાં યુજીવીસીએલની ટીમ વીજ ચોરી પકડવા ગઈ હતી અને ગામનો વીજ પુરવઠો બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. યુજીવીસીએલની ટીમના કર્મચારીઓને ઘેર્યા હતા. ગામની દૂધ મંડળીમાં 6000 લીટર દૂધનો જથ્થો બગડી જવાની ભીતિને લઈ આક્રોશ ફાટી નીકળ્યો. મામલો વધુ બીચકે તે પહેલા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. દેશમાં પ્રવર્તી રહેલા ઈંધણ સંકટ વચ્ચે ડાંગ પોલીસે અનોખી પહેલ કરી. વઘઈમાં ઈંધણ બચાવો ભવિષ્ય બચાવો વિષય પર જાગૃતિ રેલી યોજી. આ રેલીમાં પોલીસે ડીઝલ બચાવો રાષ્ટ્ર બચાવો અને બૂંદ બૂંદ પેટ્રોલ છે અમૂલ્ય જેવા સૂત્રો સાથે લોકોને જાગૃત કર્યા. પોલીસે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખવા અને કાર શેરિંગ અપનાવવા